તો શું કે મારી યુટ્યુબ ફેમિલી, તો આપણે આવી ગયા છીએ આજે એક નવો બ્લોગ લઈને. તો તમે છેલ્લે સુધી મારો બ્લોગ જોજો કન્ટિન્યુ. અત્યારે મારે જવાનું છે મહુવા, કારણ કે આપણે બાવળી વીર બેન્ડમાંનો ઉત્સવ છે. અત્યારે સવારના 5 વાગ્યા છે. જો મિત્રો અત્યારે સવારના 5 વાગી ગયા છે. આપણે 6 વાગ્યાની બસમાં જવાનું છે. તો આપણે અત્યારે નાવાનું બાકી છે, પછી આપણે જવાનું છે. અત્યારે હું મારા મામાના ઘરે છું, હમણાં મારા મમ્મીના ઘરે જવાનું છે. તો ફાઇનલી અત્યારે મિત્રો હું ઘરે જવા નીકળી ગયો છું. અત્યારે આને જઈએ છીએ, કારણ કે અત્યારે બહાર અંધારું છે, કારણ કે કાલે વાવાઝોડું ને એવું આવ્યું હતું ને, એટલે જો દેખાડું તમને. કાંઈ દેખાઈશ મિત્રો? અત્યારે બધી લાઇટો વહી ગઈ છે, લાઇટ નથી આવી. હમણાં આપણે ઘરે પહોંચી જાય. જો કૂતરો અમને હું કરવા માંડે કાઢીને. જો આપણે ઘરે આવી ગયા છીએ. અત્યારે આપણે નાવા જઈએ છીએ, પછી હમણાં મળું તો. 7 વાગે મળશે. અને આપણે જઈ રહ્યા છીએ. કૂતરો આવે, જો કૂતરો આવે છે. ફાઇનલ મિત્રો અત્યારે આપણે ટૂંક જ સમયમાં પહોંચી જશો. આપણે આવજો બેટા, હોઈ જાવ માર ખાઓ, હોઈ જાવ નકર હુઈ જાવ. અને મિત્રો આપણે બસ સ્ટેશન પહોંચી ગયા છીએ. બસ તો 12 એમ તો કેવું પડી ગઈ. બસ તો 12 નોટ બીજી આવજો. તો ફાઇનલ મિત્રો આપણે બસમાં બેઠી ગયા છીએ. અને આપણે દુકાનેથી ભાગ પણ લઈ લીધો છે. તો ફાઇનલી મિત્રો આપણે નવી બસ જોવા મળી ગઈ. મિત્રો આપણે એક પછી એક બસો નીકળતી જોવા મળે છે. તો આપણે ભાવનગરનું બસ સ્ટેશન દેખાડું. જો મિત્રો આ બસ સ્ટેશન છે ભાવનગરનું. અમે તો પ્રાઇવેટ બસમાં બેઠા છીએ, બાકી આ આખું ભાવનગરનું બસ સ્ટેશન છે. મિત્રો આપણે બસ હાલવા મળી જાય. એને મિત્રો આપણે પાનવાડી સર્કલ પહોંચી ગયા હતા. આ છે અમારું પાનવાડી સર્કલ. ફોન કરી કહેજો. હા તમે 364 દિવસ એનો પગ ધોઈજો ને, તો એક દિવાળીના દિવસે તમારો પગ ધોઈ જાય. બોલાવાના છે. આવો જ છું ઉતારવા. ફરી એકવાર સુરતના હાર્દિકભાઈ બારૈયા નામનો એક છોકરો ખોવાઈ ગયો છે. એમના બેન અહીંયા એમની રાહ જોવે છે. જેને મળે એ અહીંયા એમને પહોંચતો કરજો. સફેદ કલરનો શર્ટ અને કાળા કલરનો પેન્ટ એમને પહેરેલું છે. હાર્દિકભાઈ બારૈયા એમનું નામ છે. 11 વર્ષનો છોકરો છે. જેને મળે એ અહીંયા યજ્ઞશાળામાં એમને લેતા આવજો.
આઈ કેવા કેવા વેશ માડી કેવા કેવા વેશે સવને દેખે માતાજી તું સવને तुझने कोई न भाड़े मेलडी आवे रे હજી તો આપણે આ કાર્યક્રમ શરૂ કર્યો છે હજી ખૂબ આપણે આનંદ કરવો છે બે હાથ ઊંચા કરી હર હર મહાદેવ બોલજો મારા બાપ મારા ભગવાન આપણે રિમોટ નો આપતા જે અવાજ આ મારે ભવવાનો આજે પડકારો આબળો યાર ઈશ્વરાજભાઈ 2-3 વર્ષે આવ્યો બાપુ અહીંયા એટલે જ ને આ બધી ટ્રાયો જ એની છે હાલો હાલો ભાઈ આ ઉભા બોલજો સિલિન્ડર મળી જાય હા હમણાં મુકાને હમણાં એ ખમા ખમા મારા મૌવાને યાર हर जो भोले ना ये मारी जपने ले जो संभाल एवा देवनो दे महा તો ફાઇનલી મિત્રો મારો મોટો વિડીયો અહીંયા પૂરો થાય છે. તમને મજા આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલના વિડીયોમાં. બાય.